વેફર આવી જાય. એવું છે આ મશીન. આ મશીનમાં ચણા દાળ, તુવેર દાળ. ચણા દાળ ને તુવેર દાળ. નમસ્કાર મિત્રો, કેમ છો? તો બધા મજામાં જશો. ફરીથી નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવ્યા છે ઉમરાળી, જેતપુર તાલુકાનું ગામ છે ઉમરાળી, અને ખાસ કરીને અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે એટલે બહેનોને એક ટેન્શન હોય કે આપણે ઉનાળો આવ્યો છે તો બટેટા ક્યાંથી લેવા, વેફર ક્યાં બનાવવી, મસાલા ક્યાં દરાવવા, ચટણી ક્યાં દરાવવી, બધી ટેન્શન આ બહેનોને હોય. તો કોઈએ અત્યારે ટેન્શન લેવાની જરૂર નથી. હવે ખાસ કરીને આપણે જે જેતપુર તાલુકાનું ઉમરાળી ગામ છે ને, આ ઉમરાળી ગામે આ તમે જોઈ શકો છો, અહીંયા તમને બટેટા મળી જશે અને વેફર પણ અહીંથી બની જશે. હવે કઈ રીતે બને છે એ તમને આગળ વિડીયોમાં હું બતાવું. અને અહીંયા તમને ચટણી ધરાવવી તો છે, અને ધાણા જીરું છે, બીજું તુવેરની દાળ પણ છે. તો આ પ્રોસેસ કઈ રીતે થાય છે ચાલો તમને બતાવું. આ લોકેશન આવ્યું છે હરમડિયાના રસ્તા ઉપર છે. ચાલો આપણે અંદર જઈને તમને હું બતાવું. હમણાં મરચાંની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. અહીંયા મરચાં દરાય છે અને અહીંયા પણ મરચાં ઢીકવાનું કામ હાલે છે. અને અહીંયા ધાણા જીરાની કઈ ધાણા જીરું છે ને, ધાણા જીરું છે અહીંયા. બતાવો, આવું ધાણા જીરું દરાય છે. અને શું નામ છે ભાઈ તમારું? અરવિંદભાઈ. અમીરભાઈ. અરવિંદભાઈ મકવાણા, ઉમરાળી. અમિતભાઈ મકવાણા, ઉમરાળી. હા. અને આ જગ્યા કઈ જગ્યા ઉપર આવે છે? હરમડિયા રોડ ને પાછળની શેરીમાં પીરા ટાંકા પાસે. અચ્છા, બીજી વસ્તુ તમે અત્યારે ઉનાળામાં જે વધારે હાલે છે એ કઈ વસ્તુ છે? બટેટા. મારે રનિંગ તો દહીણા કાયમી માટે ચાલુ હોય. એને બટેટાની કઈ વસ્તુ તમે? બટેટામાં પ્લેન બનાવી દેશું, લીટીવાળી બનાવી દેશું, ખમણ બનાવી દેશું. એવું છે, ચાલો બતાવો જી. જો અહીંયા તમને બટેટા મળી રહેશે, મોટી મોટી સાઈઝના બટેટા છે. અને જો આ જગ્યા ઉપર આમાં ખમણ બની જાય. આમાં ખમણ બની જાય. હા. આમાં પ્લેન બની જાય. આમાં પ્લેન. આમાં લીટીવાળી બની જાય. આમાં લીટીવાળી બની જાય. ત્રણ વેરાયટી બનશે. ત્રણ વેરાયટીમાં આ વસ્તુ બનવાની છે. અને જો કોઈ બહેનોને બટેટાની વેફર કરવી હોય તો જો અહીંયા એ પોતે બટેટા રાખે છે, બરાબર. આ બટેટા પોતે રાખે છે અહીંયા. બટેટા તમે લઈને આવો તો પણ છૂટ, અને તમારે બટેટા ન લઈ આવવું હોય, અહીંથી લેવો હોય તો પણ અહીંથી તમને મળી રહેશે. ચાલો. આમાં બટેટાની સાઈલ ઉતરે છે. આમાં એમરી આવે. આ બતાવો. હા, આ એમરીથી સાઈલ ઉતરી જાય. એમરીથી સાઈલ ઉતરી જાય બટેટાની. પછી સાઈલ ઉતાર્યા પછી આમાંથી બટેટું કાઢી લેવાનું. હા. અને આમાં વેફર બની જાય. હા. આવી રીતે બટેટું નાખવાનું. હા. એટલે અહીંયા વેફર આવી જાય. એવું. અને તમે આ બટેટા રાખો છો કેટલાના કિલો? 20 કિલો બટેટા આવશે. મજૂરી કામ તમારું બટેટું લઈને આવશો, મજૂરી કામ તો 6 રૂપિયા લાગશે. તો કિલાના 6 રૂપિયા. કિલાના 6 રૂપિયા. અને તમારું બટેટું હોય તો 25 કેટલા? રૂપિયામાં કમ્પ્લીટ કરી આપીએ. તમારું બટેટું હોય તો કેટલા? 25 રૂપિયામાં. 25 રૂપિયામાં. હા, 25 રૂપિયામાં કમ્પ્લીટ. બરોબર. ચાર ઉતારી વેફર પાડી જાય, 25 રૂપિયામાં કમ્પ્લીટ અને કરે. અત્યારે ખાસ કરીને બપોર પછીના સમયમાં નહીં, બંધ રાખો. બપોર પછીના સમયમાં બંધ. સવારથી બપોર સુધી ચાલુ હોય. તમારો મોબાઈલ નંબર આપી દો. 99 હા. 57 632. 99 57 632. 93. હા, 54 632. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને જેને આવવું હોય ને બહેનો આવી જાજો. અને બીજું અત્યારે સિઝન હાલે છે, બરાબર. બીજી વસ્તુ એક આપણે અહીંયા હોતી ચાલુ છે, બરાબર. હવે આ વસ્તુ છે, આમાં શું થાય છે? આ મશીન, આ મશીનમાં ચણા દાળ, તુવેર દાળ. ચણા દાળ ને તુવેર દાળ. હવે કોઈને ચણાની દાળ બનાવવી હોય કે તુવેરની દાળ ફૂલ બનાવવી, આપેલો હોય છે તો જ સોલિડ ડાયટ થાય. અને આનો શું ભાવ છે? આના કિલાના 4 રૂપિયા. કિલાના 4 રૂપિયા. કિલાના 4. કોઈને ચણાની દાળ કે તુવેરની દાળ કરાવવી હોય ને તો અહીંયા થઈ જાય એમ છે બધું ભેગું. અને અહીંયા તમે જોઈ શકો છો બહાર મરચાંનું ચટણી દરવાનું પણ મશીન છે. અને આમાં એમ થાય ઝીણી દાળ, જાડી દાળ બધી નોખી પડી જાય. ચોખ્ખી દાળ આવે. ચોખ્ખી દાળ આવી જાય. તો કે અત્યારે તો બંધ છે, હમણાં તમને સેમ્પલ પણ બતાવી દઈ. તો જો કોઈને આવવું હોય અહીંયા તો અહીંયા આવી જાજો. જેતપુર તાલુકાનું ઉમરાળી ગામ,
અને હરમડિયાના રસ્તા પર ટાંકા પાસે જીરા ટાંકા આવી જાઓ.